પ્રેમનું સાચું રૂપ। કહેવાય છે કે પ્રેમનું સાચું રૂપ એ જ જોઈ શકે છે જે સાચા દિલથી પ્રેમ કરે છે। પણ જ્યારે પ્રેમના નામે દગો, છળ અને રહસ્ય આવી જાય તો શું તેને પ્રેમ કહી શકાય? આ કહાની એક એવી પહેલીની છે જેણે અનેક જિંદગીઓને ઉલઝાવી દીધી। રાત્રિના નીરવ શાંત વાતાવરણમાં જ્યારે આખું શહેર સૂઈ રહ્યું હતું ત્યારે એક નાના કસ્બામાં દીપક નામનો એક યુવક પોતાની કિતાબો વચ્ચે ખોવાયેલો હતો। દીપક એક પ્રસિદ્ધ નવલકથાકાર હતો જેને રહસ્યમય અને રોમાંચક કહાનીઓ લખવાનો શોખ હતો। પણ આ વખતે તેના હાથમાં એક એવી સાચી કહાની લાગી હતી જેણે તેની રાતોની ઊંઘ હરામ કરી દીધી। રાતના બરાબર 12 વાગે તેની બારી પર હળવી ટકોર થઈ। જ્યારે તેણે પડદો હટાવ્યો તો જોયું કે બારી નીચે એક સફેદ કવર મૂકેલું હતું। કવર પર લખ્યું હતું, જો તમે પ્રેમનું સાચું રૂપ જાણવા માંગો છો તો આ પહેલીને ઉકેલો। પત્રની અંદર એક પહેલી લખેલી હતી, જેણે પ્રેમ કર્યો તે જ ખોવાઈ ગયો, જે ખોવાઈ ગયો તેને કોઈ ના શોધી શક્યો। જો પ્રેમ સાચો હતો તો તે ક્યાં ગયો? જવાબ શોધો તો રહસ્ય ખુદ ખુલી જશે। દીપક માટે આ એક પડકાર હતો। તેના મનમાં સવાલ ઉઠ્યો, શું આ કોઈ મજાક છે કે પછી કોઈ રહસ્ય તરફ સંકેત? દીપકને પોતાના મિત્ર રોહિતની યાદ આવી જે એક ઇતિહાસકાર હતો। તે તરત જ તેની પાસે પહોંચ્યો અને તેને પત્ર બતાવ્યો। રોહિતે પત્ર વાંચતા જ કહ્યું, આ પહેલી મને એક જૂની કહાનીની યાદ અપાવી રહી છે જે આપણા કસ્બાની સૌથી રહસ્યમય હવેલી વિષ્ણુ વિલા સાથે જોડાયેલી છે। આશરે 40 વર્ષ પહેલા આ હવેલીમાં એક ખૂબસૂરત યુવતી રાધિકા પોતાના માતા પિતા સાથે રહેતી હતી। તેના લગ્ન આદિત્ય નામના યુવક સાથે નક્કી થઈ ચૂક્યા હતા। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। પણ લગ્નના થોડા દિવસો પહેલા રાધિકા અચાનક ગુમ થઈ ગઈ। લોકોએ તેને ખૂબ શોધી પણ તેનો કોઈ સુરાગ ન મળ્યો। આદિત્યએ પણ હવેલીના દરેક ખૂણામાં તેને શોધી પણ તે ક્યાંય ન મળી। કેટલાક લોકોનું માનવું હતું કે રાધિકાએ આત્મહત્યા કરી લીધી, કેટલાકનું માનવું હતું કે તેને ભૂત પ્રેતે ઉપાડી લીધી। પણ સચ્ચાઈ શું હતી તે કોઈ ન જાણી શક્યું। દીપક અને રોહિતે નક્કી કર્યું કે તેઓ આ હવેલીમાં જઈને જાતે તપાસ કરશે। રાતના અંધકારમાં બંને ટોર્ચ લઈને હવેલી પહોંચ્યા। હવેલીની અંદર ઘૂસતા જ તેમને ત્યાંનું વાતાવરણ વિચિત્ર લાગ્યું, જેમ કોઈની નજર તેમના પર ટકેલી હોય। તપાસ દરમિયાન તેમને ફ્લોર પર એક જૂની લાકડાની પટ્ટી દેખાઈ જે ઢીલી લાગી રહી હતી। જ્યારે તેમણે તેને હટાવી તો નીચે એક ગુપ્ત સુરંગ દેખાઈ। સુરંગમાં ઉતરતા જ તેમને એક જૂનો ઓરડો મળ્યો જેમાં ઘણા જૂના કાગળો અને તસવીરો હતા। એક તસવીરમાં રાધિકા અને આદિત્ય સાથે ઊભા હતા। પણ ત્યારે જ દીપકને એક પત્ર મળ્યો જેના પર લખ્યું હતું, જો કોઈ આ પત્ર વાંચી રહ્યું છે તો તેનો મતલબ છે કે સાચ હવે છુપાઈ નથી શકતો। સાચો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો પણ જૂઠા પ્રેમનો અંત નિશ્ચિત હોય છે। પત્ર વાંચતા જ દીપક અને રોહિત સમજી ગયા કે આ રાધિકાના હસ્તાક્ષર હતા। પણ આ પત્ર અહીં કેવી રીતે આવ્યો? ત્યારે જ ઓરડાની દિવાલમાંથી હળવો અવાજ આવ્યો। જ્યારે તેમણે દિવાલને ધ્યાનથી જોઈ તો ત્યાં એક દરવાજો હતો। દરવાજો ખોલતા જ તેમને એક ધૂળથી ભરેલો પલંગ અને એક કંકાલ મળ્યો। આ જોઈને બંને સ્તબ્ધ રહી ગયા। કંકાલ પાસે જ એક બીજો પત્ર મૂકેલો હતો, આદિત્યએ મને દગો દીધો। તેણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું પણ અસલમાં તે મારી દોલત ઈચ્છતો હતો। લગ્ન પહેલા જ તેણે મને આ ઓરડામાં કેદ કરી દીધી જેથી મારા માતા પિતાને લાગે કે હું જાતે ભાગી ગઈ છું। હું અહીં કેદ રહી પણ કોઈ મને બચાવવા ન આવ્યું। મારો પ્રેમ સાચો હતો પણ આદિત્યનો પ્રેમ માત્ર એક સ્વાર્થી ખેલ હતો। આ વાંચતા જ દીપક અને રોહિતને સમજમાં આવી ગયું કે સાચા પ્રેમનું સાચું રૂપ શું હોય છે। તે ત્યાગ, વિશ્વાસ અને સચ્ચાઈ પર ટકેલું હોય છે, ન કે છળ કપટ પર। દીપકે તે કંકાલ પોલીસને સોંપી દીધું। તપાસ પછી ખબર પડી કે આ કંકાલ ખરેખર રાધિકાનું જ હતું। પોલીસે આદિત્યના પરિવારની પૂછપરછ કરી તો ખબર પડી કે આદિત્ય લગ્નના થોડા વર્ષો બાદ જ એક દુર્ઘટનામાં માર્યો ગયો હતો। દીપકે આખરે પોતાની નવલકથામાં આ કહાની લખી અને તેનું શીર્ષક રાખ્યું, પ્રેમનું સાચું રૂપ। પણ જ્યારે તેણે નવલકથા છાપી તો તેને એક વધુ રહસ્યમય પત્ર મળ્યો।
તે સચ્ચાઈ શોધી લીધી. પણ શું તે મારી છેલ્લી પહેલીનો જવાબ મેળવ્યો? પ્રેમનું સાચું રૂપ શું છે? દીપક હસ્યો અને એ જવાબ લખ્યો. પ્રેમ ફક્ત એ જ છે જે સાચો હોય, જેમાં છળ ન હોય, જેમાં સ્વાર્થ ન હોય. સાચા પ્રેમની ઓળખ ત્યાગ છે, ન કે અધિકાર. ત્યારબાદ કોઈ બીજો પત્ર ન આવ્યો. કદાચ રાધિકાની આત્માને હવે શાંતિ મળી ગઈ હતી. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઇક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.